ઘણીવાર સાયબર ક્રાઇમનો ભોગ બનેલા કેટલાક લોકોના ખાતામાં ખોટી રીતે એમની જાણ બહાર થયેલા ટ્રાન્ઝેક્શનના પૈસા આવી જાય છે, જેમાં એમનું એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવે છે અને થોડી રકમના બદલે આખું ખાતું ફ્રીઝ થતાં ત્રાહિત વ્યક્તિને મુસીબતો ભોગવવી પડે છે। ત્યારે આ અંગે આજ રોજ તાપી એસપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી પૂરી પાડવામાં આવી હતી। આજરોજ તાપી પોલીસના કોન્ફરન્સ હોલમાં સાયબર ક્રાઇમની ઘટનાઓ બનતી અટકાવવા લોકજાગૃતિના ભાગરૂપે તાપી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું, જેમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં ફ્રોડનો ભોગ બનેલા વ્યક્તિના પૈસા ફ્રીઝ કરાવવા અને પાછા આપવા ગુજરાત સાયબર ક્રાઇમ પોલીસ વધુ સક્રિયથી એક નવી પહેલ કરાઈ હોવાની માહિતી આપવામાં આવી હતી। આ દિશામાં ગુજરાત સરકારે સાયબર ફ્રોડની ઘટનામાં વર્ષ 2023-24માં 114.90 કરોડ રૂપિયા જેટલી રકમ ફ્રીઝ કરી અને 53 કરોડ રૂપિયા જેટલી રકમ લોકોને પરત કરાવી હોવાની માહિતી અપાઈ હતી। આવી ઘટનાઓમાં તાપી જિલ્લામાં 97 લાખ રૂપિયા જેટલી રકમ ફ્રીઝ કરાઈ અને 24 લાખ જેટલી રકમ ભોગ બનનારાઓને પરત કરવામાં આવી હોવાની માહિતી અપાઈ હતી। ગુજરાતમાં એક નવી પહેલ સાથે હવેથી ખોટી રીતે ફ્રીઝ થયેલા એકાઉન્ટમાં જેટલી રકમ કોઈની આવી હોય એટલી જ રકમ ફ્રીઝ કરવામાં આવશે એવી માહિતી અપાઈ હતી। શરૂ કરવામાં આવેલા અભિયાનના ભાગરૂપે અત્યાર સુધી ગુજરાતમાં 28,000 ફ્રીઝ થયેલા ખાતા અનફ્રીઝ કરવામાં આવ્યા હોવાની માહિતી અપાઈ હતી। રિપોર્ટર બિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી। આપણે સૌ જાણીએ છીએ એમ આજના સમયની અંદર સાયબર ક્રાઇમ એ ખૂબ જ મોટો પડકાર છે। આ સાયબર ક્રાઇમને નાથવા માટે ગુજરાત સરકાર તરફથી ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની અંદર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની સ્થાપના પણ કરવામાં આવી છે, જેની અંદર પીઆઈ કક્ષાના, પીએસઆઈ કક્ષાના અને સાયબર ક્રાઇમ વિશે જાણકાર એવા પોલીસ માણસોની નિમણૂક પણ કરવામાં આવી છે। સાયબર ક્રાઇમમાં મોટાભાગે કોઈ પણ કોલ અથવા ઓટીપી વગેરે આવવાથી તેમના બેંક એકાઉન્ટમાંથી, ભોગ બનનારના બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપડી જવાના બનાવો ખૂબ ધ્યાને આવતા હોય છે। આ જ બનાવોમાં વિક્ટીમના પૈસા ફ્રીઝ કરાવવા અને એને પૈસા પાછા અપાવવા માટે રાજ્ય સ્તરે અને જિલ્લા સ્તરે પોલીસ એજન્સીઓ દ્વારા કામગીરી કરવામાં આવે છે। આ કામગીરીના ભાગરૂપે વર્ષ 2024ની અંદર કુલ જેટલી રકમો ગુજરાત રાજ્યની અંદર કુલ જેટલા રકમનો ફ્રોડ થયેલો હતો અને લોકો ભોગ બનેલા હતા, તેમાંથી લગભગ 46.42% જેટલી રકમો ફ્રીઝ કરાવવામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની એજન્સીઓને સફળતા મળેલી છે। આ આંકડો અગાઉના વર્ષો કરતાં ખૂબ જ વધારે છે। અગાઉના વર્ષ 2023ની અંદર આ ટકાવારી 17.93% હતી, જેની સામે આ 46.42% જેટલી રકમ ફ્રીઝ કરવામાં આવેલી છે। આ ટકાવારીની સામે જો રકમ જોઈએ તો 114.90 કરોડ રૂપિયા જેટલી રકમ ફ્રીઝ કરવામાં આવેલી છે અને જેમાંથી કુલ 53 કરોડ રૂપિયા જેટલી રકમ રિફંડ પણ કરાવવામાં આવેલી છે। એટલે કે જે આ રીતના ફાઇનાન્શિયલ ફ્રોડનો ભોગ બનેલા હોય સાયબર ક્રાઇમનો, એવા લોકોની કુલ 53 કરોડ રૂપિયા રકમ તેમના ખાતાઓમાં પરત કરી દેવામાં આવેલી છે। અને આ જ સરખામણી જો આપણે જિલ્લા વાઇઝની જોઈએ તો તાપી જિલ્લાની અંદર કુલ 97 લાખ જેટલી રકમ ફ્રીઝ કરાવવામાં આવેલી હતી અને તેમાંથી લગભગ 24 લાખ જેટલી રકમ પોતપોતાના એકાઉન્ટમાં પરત કરી દેવામાં આવેલી છે। આ એકાઉન્ટ ફ્રીઝ થવાની સાથે જ એવી બાબત પણ ધ્યાનમાં આવેલી હતી કે કેટલાક એવા એકાઉન્ટ પણ આની અંદર ફ્રીઝ થતા હતા કે જેની અંદર જે ગુનાની રકમ હોય અથવા તો જે ફ્રોડની ડિસ્પ્યુટેડ એમાઉન્ટ હોય એ ખૂબ ઓછી હોય અને એની સામે એ એકાઉન્ટના ટ્રાન્ઝેક્શન બીજા પણ થતા હોય અને એની અંદર જે વેપારી વર્ગ અથવા તો જે સામાન્ય જનતા હોય એ પણ એમાં હેરાન થતી હતી કે કોઈ કારણસર એમના એકાઉન્ટ પણ ફ્રીઝ થતા હતા અને આ એકાઉન્ટ ફ્રીઝ થયા બાદ એમના ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન અટકી જતા હતા। તો સાયબર ક્રાઇમની એક આગવી પહેલ કરીને હવે એવી એક નવી પોલિસી નક્કી કરવામાં આવી છે કે આવા એકાઉન્ટની અંદર જેટલી રકમ ડિસ્પ્યુટેડ હશે એટલી રકમ જ ફ્રીઝ કરવામાં આવશે, આખી રકમો ફ્રીઝ કરવામાં નહીં આવે અને આવા જે એકાઉન્ટોના આવા પ્રકારના ફ્રોડ સાથે સંકળાયેલા નહોતા અને તેઓ ફ્રીઝ કરવામાં આવેલા હતા તેવા એકાઉન્ટોને અનફ્રીઝ કરવાના પણ શરૂઆત કરી દેવામાં આવેલી છે અને અત્યાર સુધીમાં લગભગ 28,000 જેટલા આ પ્રકારના એકાઉન્ટો અનફ્રીઝ કરવામાં આવેલા છે। આમ
હવે પછીથી જે પણ એકાઉન્ટમાં જે રકમ ડિસ્પ્યુટેડ હશે એટલી જ રકમ ફ્રીઝ કરવામાં આવશે, આખી રકમ ફ્રીઝ કરવામાં નહીં આવે. અને જે વિક્ટીમ એવા છે કે જેમના ખાતામાંથી આ રીતે ફ્રોડ થઈને પૈસા ગયેલા છે, તો એ લોકોના ફ્રીઝ થયેલા નાણાં પણ પોલીસની મદદથી કોર્ટના હુકમ દ્વારા એમને પરત અપાવવામાં આવેલી છે. તો આ બંને બાબતોએ આ મીડિયાના માધ્યમથી હું તમામ તાપી જિલ્લાની જનતાને પણ એક અપીલ કરીશ કે તમારી સાથે જો આ પ્રકારનું કોઈ ફ્રોડ થયેલું હોય, તમારા નાણાં ફ્રીઝ થયેલા હોય, તમારું એકાઉન્ટ ફ્રીઝ થયેલું હોય, તો એ તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો. અને જો તમારા નાણાં કોઈ ફ્રીઝ થયેલા હોય એવું તમારા ધ્યાન પર હોય અને તમને પરત ન મળેલા હોય, તો તે પણ તમે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો અને કોર્ટના હુકમ બાદ તમારા એ નાણાં તમે પરત મેળવી શકશો. થેન્ક યુ.